રાજકોટ શહેરમાં ગઈકાલે રાજકીય મોટી હલચલ સર્જાઈ હતી। સામાજિક આગેવાન અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સદસ્ય જિગીશા પટેલે આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી છે। આ જોઈનિંગ સામાન્ય નહોતું, કારણ કે તેમણે રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં સત્તાવાર રીતે સદસ્યતા ગ્રહણ કરી હતી। આ બાબતે વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જિગીશા પટેલનું નામ સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલું છે। તેઓ ગોંડલની નાગરિક હિત રક્ષક સમિતિ સાથે પણ સક્રિય રહ્યા છે। આજે એટલે કે 31મી ઓક્ટોબર, જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે, તે દિવસે જ જિગીશા પટેલના સંગઠન દ્વારા ગોંડલમાં વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના કારણે ગોંડલમાં પહેલેથી જ ઉત્સવ અને રાજકીય ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। અભય પટેલ 150મી ત્યારે સરદારભાઈ વિચારીને આથી કે અન્યાયની સામે લડો, ઘરની વાત ઘરમાં રાખો, કાળજી રાખો। આ વિચારધારા સાથે કહેવાય ને, એનાથી પ્રેરિત થઈ હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છું। સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આમ આદમી પાર્ટી કેમ? તો માનનીય અરવિંદ કેજરીવાલજી, એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે। એ જનતા માટે કંઈક કરવા માગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે। આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય, યુવાનોની વ્યથા હોય કે બહેનો દીકરીઓની વ્યથા હોય, વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને ત્યાં આમ આદમી પાર્ટીમાં પાછું રાજકીય કાર્ય શરૂ કર્યું છે। અરવિંદ કેજરીવાલ ગઈકાલે રાજકોટ એરપોર્ટ પર આવ્યા હતા અને આજે તેઓ સુરેન્દ્રનગરની કિસાન મહાપંચાયતમાં હાજરી આપવાના છે। એ દરમિયાન જિગીશા પટેલે તેમની હાજરીમાં જ આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી હતી, જેના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો ઊભા થયા છે। આ જોઈનિંગ પછી આમ આદમી પાર્ટીને એક નવો પાટીદાર ચહેરો મળી ગયો છે। અગાઉ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીની જીત બાદ પાર્ટીમાં પહેલેથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને હવે જિગીશા પટેલના જોડાણથી આ ઉત્સવ વધુ ઊંચાઈએ પહોંચી ગયો છે। જિગીશા પટેલ લાંબા સમયથી ગોંડલના કાયદો વ્યવસ્થાના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા આવ્યા છે। થોડા મહિનાઓ પહેલાં જ તેઓ અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવ્યની સાથે ગોંડલ ગયા હતા, ત્યારે ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થકોએ તેમનો વિરોધ કર્યો હતો। તે વખતે પણ ગોંડલનું રાજકારણ ગરમાયું હતું અને હવે ફરી એકવાર જિગીશા પટેલના રાજકીય પગલાંથી ચર્ચાનો તાપ વધુ ઊંચાઈએ પહોંચી ગયો છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જિગીશા પટેલના આમ આદમી પાર્ટીમાં જોડાણથી પાટીદાર સમુદાયમાં નવી દિશા મળી શકે છે। ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં તેનો પ્રભાવ જોતા આપને ગ્રાઉન્ડ લેવલે ફાયદો મળી શકે છે, ખાસ કરીને આજના દિવસે જ્યારે સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન છે। તે સમયે આ જોડાણને પ્રતિકારાત્મક રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે। આ ઘટનાને પગલે સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો ઊભા થઈ શકે છે। પાટીદાર નેતાઓમાં પણ હવે ચર્ચા છે। આજના જોડાણથી આપને સ્થાનિક સ્તરે વધુ મજબૂતી મળી શકે છે। હાલમાં ગોંડલમાં સરદાર સાહેબની પદયાત્રાને લઈને ભારે ઉત્સાહ છે અને સાથે જ રાજકીય ગરમી પણ જોવા મળી રહી છે। હવે જોવાનું એ છે કે જિગીશા પટેલના જોડાણ બાદ આપ સૌરાષ્ટ્રમાં કેટલું મજબૂત પગદંડું જમાવી શકે છે। આ વિષય પર તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।